ધનસુરાના લહેરીપુરાનો રસ્તો સરકારી ચોપડે પાકો, પરંતુ ગ્રામજનો આજે પણ પાકા રસ્તાથી વંચિત। અરવલ્લીના ધનસુરા તાલુકાના લહેરીપુરાના આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાથી વંચિત રહેવા પામ્યા છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તો મે 2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં પાકો બનાવવાનો હતો। આશ્ચર્યની વાત એ છે કે સરકારી ચોપડે આ માર્ગ પાકો બોલે છે, પરંતુ સ્થળ સુદશા છે તે વિડીયોમાં દેખાય છે। આજે પણ લહેરીપુરાના ગ્રામજનો પાકા રસ્તાની સુવિધા વગરના છે। ગ્રામજનો જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે જાય તો 10 દિવસમાં માર્ગનું કામ થઈ જશે એમ જણાવાય છે। આ વાતને 3 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ માર્ગ પાકો થયો નથી। અરવલ્લી જિલ્લાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બિલો ચૂકવાયેલા માર્ગોની તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે। લહેરીપુરાના ગ્રામજનો વિચારી રહ્યા છે કે આઝાદી પછી પહેલીવાર પાકો માર્ગ પાસ થયો એ પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં ધોવાઈ ગયો। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। અરવલ્લી જિલ્લો, તાલુકો ધનસુરા, લહેરીપુરા ગામ। મારું નામ પટેલ ભરતભાઈ કરશનભાઈ છે। અમારે આ 2023માં રોડ મંજૂર થયેલો અને 2024ના બીજા મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું, તો પણ હજુ 25 આવી તો પણ હજી કામ પૂરું થયું નથી। અને આઝાદીના વર્ષોથી આ પહેલીવાર રોડ મંજૂર થયો એ પણ હજુ રખડે છે। અને આ રોડનું અમારે થશે કે નહીં થાય એ પણ અમને કોઈ ખ્યાલ નહીં। તો અમારે જવું ક્યાં અને કને મળવું એમ અધિકારીઓને તપાસ કરતા કે થઈ જશે એમ કરે છે, પણ હજુ કોઈ વાયદાઓ કરે જાય છે અધિકારીઓ। 26મી જાન્યુઆરીની પેલી હતી કે 26 જાન્યુઆરી પછી તમારું કે ડામર ચોપડાઈ જશે, હજુ પણ કશું કોઈ થયું નથી, ચોપડાયું નહીં।